દરેક સંબંધ ટકી શકે છે જો એને પ્રેમ અને લાગણીથી નિભાવાય તો, પણ અત્યારે તો લોકો મૂડ પ્રમાણે નિભાવે છે. જ્યાં મીઠાશ ના હોય ને ત્યાં માણસો તો શું, કેડીઓ પણ નથી આવતી મિત્રો. જીવનમાં સુખી થવું હોય ને તો માણસોને સાચવતા શીખો, વાપરતા નહીં. તા પૂજાય અને સાચા મૂંઝાય, એનું નામ કળિયુગ. મૂકીને જવાનું છે તોય આટલા ડખા છે, જો સાથે લઈ જવાનું હોત ને તો કેટલા ડખા હોત. સાવ સાચી વાત છે ને. એવા સંબંધોની ઉંમર ખૂબ લાંબી રહેતી હોય છે જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવતા હોય છે. સમજાય તેને વંદન. એ લોકોથી અંતર બનાવીને રાખવું જોઈએ જે માત્ર ગરજ હોય ને ત્યારે જ તમને યાદ કરે છે, બાકી તો નજરઅંદાજ કરવાનો કોઈ મોકો નથી ચૂકતા. મિત્રતા અને સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે શું છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય. સરખામણી લોકોની મહેનત સાથે કરો, એમના મોજશોખ સાથે નહીં. સમજો. ચાવીથી ખોલેલું તાળું વારંવાર ઉપયોગમાં આવે છે, પણ હથોડાથી તોડેલું તાળું બીજી વાર કામ નથી લાગતું. બસ એવી જ રીતે સંબંધોની તાળાને પ્રેમ અને લાગણીથી ચાવીથી ખોલજો, પણ ક્રોધ, ગુસ્સો કે નફરતની ચાવી નહીં. બાળપણ અને ઘડપણમાં ઘણી સામ્યતા છે. ચાલતા હાથ બાળપણમાં પણ પકડવો પડે છે અને ઘડપણમાં પણ. ખાતી વખતે કપડાં બાળપણમાં બગડે છે અને ઘડપણમાં પણ. જીદ તો બાળપણમાં પણ કરાય છે અને ઘડપણમાં પણ. ફર્ક બસ એટલો છે, બાળક માટે બધું પ્રેમથી થાય છે અને વડીલો માટે પરાણે. સમજાય તેને વંદન. જીવનની સૌથી મોટી લડાઈ માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે. સંજોગો સાથે તો બધાને બસ સમાધાન જ કરવું પડતું હોય છે. લોકો કહેતા હોય છે કે પહેલા જેવા દિવસો હવે રહ્યા નથી, પણ હું તો કહું છું દિવસો તો એને એ જ છે, લોકો પહેલા જેવા રહ્યા નથી. હું મજામાં છું એમ આપણે ગમે તે વ્યક્તિને કહી શકીએ છીએ, પણ હું તકલીફમાં છું એવું કહેવા માટે તો કોઈ ખાસ વ્યક્તિ જોઈએ છે. ખોટું કરે ને એનું ટકતું નથી અને સાચું કરે એનું કોઈ દિવસ અટકતું નથી.